સુરતમાં બાપ્પાને ભાવુક વિદાય અપાઈ। સુરતીઓએ બાપ્પાને ભાવુક વિદાય આપી વિઘ્નહર્તા ગણેશજી મહારાજની 10 દિવસ સુધી પૂજા કર્યા બાદ મંગળવારે લાખો સુંદર મહિલાઓએ બાપ્પાને ભાવુક વિદાય આપી હતી। ભાગલ ચોકડીએ વિશાળ પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળી હતી, જેનું વિસર્જન દરિયા કિનારે બનેલા ઘાટમાં થયું હતું। પોલીસ સહિત 16,000થી વધુ સુરક્ષા જવાનોની હાજરીના કારણે વિસર્જન યાત્રા દરમિયાન શાંતિ રહી હતી। અલગ અલગ ઘટનાઓ બાદ કરતાં કોઈ અપ્રિય ઘટનાના અહેવાલ નથી। આ વખતે સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો બાદ હિંસા ફાટી નીકળી હતી। પોલીસે તરત જ હિંસા પર કાબૂ મેળવી લીધો અને કાર્યવાહી કરી। ઈદના જુલુસ બાદ મંગળવારે નીકળેલા વિસર્જન દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જાળવવી પોલીસ માટે કોઈ પડકાર ઓછી ન હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નેતૃત્વમાં પોલીસ યાત્રાઓના રૂટ નક્કી કર્યા હતા, જેથી ટ્રાફિકને કોઈ અડચણ ન પડે। જરૂરિયાત મુજબ વિવિધ સ્થળોએ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા। નિમજ્જના યાત્રાઓ પર નજર રાખવા માટે ડ્રોન, બોડી-વર્ન કેમેરા, GPS સહિતની આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત।